હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં। તમે જોઈ શકો છો, આ છે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું એસઆઈઆર ફોર્મ, બરાબર છે। મતદાર યાદી સુધારણા માટેની પ્રક્રિયા માટે આ પ્રકારનું ફોર્મ તમામ લોકોના ઘરે આવ્યું હશે, મને ખબર છે, અને તમને પણ ખબર જ છે કે આ પ્રકારનું ફોર્મ બધાના ઘરે આવ્યું છે। આમાં ઘણા બધા પ્રશ્નો, લોકોને ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે કે આમાં ફોર્મ કઈ રીતે ભરવું। આમ જોવા જઈએ તો એકદમ સામાન્ય સૂચનાઓ છે, સામાન્ય વસ્તુ ભરવાની છે, પરંતુ અમુક એવી કેટેગરીમાં લોકોને બહુ બધા પ્રશ્નો આવે છે કે કઈ રીતે ભરવું, બરાબર છે। એક પ્રકારે એકદમ સિમ્પલ ફોર્મ છે, પરંતુ ઘણું બધું આમ વિચારવા જેવું છે, વિચારવા પર મજબૂર કરી દે છે। તો આ પ્રકારનું ફોર્મ તમારા ઘરે આવ્યું છે, આશા રાખું છું તમને પણ ખબર છે અને તમે જોયું પણ હશે। તો આને ફોર્મ કઈ રીતે ભરવાનું છે એને આપણે આ ચર્ચા કરવાની છે। આ પ્રકારનું ફોર્મ છે, તમને જોવા મળી જાય છે। ચૂંટણી પંચ દ્વારા ફોર્મ આપવામાં આવેલું છે એસઆઈ। અહીંયા તમને બીએલઓનું ઓફિસરનું નામ અને એમનો મોબાઈલ નંબર મળી જશે, અહીંયા મોબાઈલ નંબર છે, અને અહીંયા તમારી માહિતી આપેલી છે, બરાબર છે। અહીંયા તમારું પહેલાંનું ચૂંટણી કાર્ડની બધી વિગતો અહીંયા આપેલી છે। અહીંયા તમને કઈ વિધાનસભા લાગુ પડશે એની માહિતી આપેલી છે। આ ક્યુઆર કોડ આપેલો છે, જેનાથી તમે તો તમારું ઓપન કરી શકો, અને તમારો ફોટો આપેલો છે, અને અહીંયા તમારો તાજો ફોટો લગાવવાનો છે। આપણે આજે વાત કરવાના છીએ અલગ અલગ ફોર્મની, જેમ કે જો કોઈ પુરુષ હોય એના ફોર્મ ભરવાનું હોય તો એને કઈ રીતે ભરવાનું, કોઈ સ્ત્રી હોય જે પરણીને આવી હોય તો એને કઈ રીતે ભરવાનું, કોઈ સ્ત્રી છે જે કુંવારી છે એને ફોર્મ ભરવાનું તો એ કઈ રીતે માહિતી ભરવાની છે, એ બધા જ 3-4 પ્રકારના આપણે નમૂના લઈને વાત કરીશું, જેથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કોઈ પણ વ્યક્તિને હોય તો એનું આપણે નિરાકરણ લાવી શકીએ, બરાબર। તો આ પ્રકારનું ફોર્મ આવે છે, તમે જોયું છે। અહીંયા 3 પ્રકારના કોલમ તમને આપવામાં આવે છે। આ 3 બોક્સ તમારે ભરવાના રહે છે, બરાબર છે। તો એ કયા કયા બોક્સ તમારે ભરવાના છે એ આપણે બતાવવાના છે। આ બોક્સ તમારે ફરજિયાત પરે ભરવાનું હોય છે, આ તમારે ખાલી છોડવાનું રહેતું નથી, બરાબર, કારણ કે આ વિગત તો બિલકુલ જરૂરી છે। આની અંદર શું લખેલું છે પહેલાં તો જોઈએ તો આની અંદર તમારે તમારી જન્મ તારીખ લખવાની રહે છે, જે તમે આધાર કાર્ડમાંથી જોઈ શકો છો, અથવા તો તમારા જન્મ સર્ટિફિકેટમાંથી જોઈ શકો છો। બીજા નંબરમાં તમારે આધાર નંબર, બરાબર, આધાર નંબર જેવો ઉપલબ્ધ હોય તો તમે લખી શકો છો, ન હોય તો તમે ન લખો તો પણ ચાલે, પરંતુ જો તમે આધાર નંબર લખી દો છો તો તમારું ચૂંટણી કાર્ડ અને તમારું આધાર કાર્ડ બંને લિંક થઈ જાય છે, બરાબર છે, એટલે લખવો જરૂરી છે। અને અહીંયા તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે, અહીં તમે તમારો મોબાઈલ નંબર લખી દેવાનો, અને અપડેટેડ મોબાઈલ નંબર લખો, જેના કારણે ચૂંટણી કાર્ડની જોડે મોબાઈલ નંબર લિંક થઈ જાય। અહીંયા ચોથા નંબરની આવશે તમારા પિતાનું નામ, પિતા અથવા વાલીનું નામ, તો તમારે અહીંયા પિતાનું નામ લખી દેવાનું રહેશે, બરાબર છે, જે ચૂંટણી કાર્ડમાં હોય તે લખી દેશો, અથવા તો બીજું કોઈ પણ લખી શકો છો। તમારા પિતા હયાત હોય કે ન હોય, બરાબર, પિતા અથવા માતા હયાત હોય કે ન હોય, તમારે નામ ફરજિયાતપણે લખવાનું રહે છે, બરાબર છે। આ કોઈ બધા લોકોના પ્રશ્ન છે કે પિતા હયાત નથી, માતા હયાત નથી, તો લખવા કે ન લખવા, તમારે નામ ફરજિયાતપણે લખવાના રહે છે, બરાબર છે। અહીંયા પછી આવશે પિતાનું ચૂંટણી કાર્ડ નંબર, જો હોય તો, બરાબર। જો પિતા હયાત નથી પરંતુ ચૂંટણી કાર્ડ પહેલા સમયમાં હતું એમની પાસે, તો તમારે લખવું હોય તો લખી શકો છો, ન લખો તો પણ ચાલે, બરાબર। અહીંયા એવી રીતે જ માતાનું નામ લખવાનું રહેશે, બરાબર છે, હયાત હોય કે ન હોય તમારે માતાનું નામ રાખવાનું રહે છે। અને જો સ્ત્રી માટે આપણે અલગથી સમજાવીશું, એટલે એના માટે થોડું વેઇટ કરજો તમે એન્ડ સુધી। અને અહીંયા આવશે એમના માતાનું મતદાર ઓળખપત્ર નંબર, બરાબર, ચૂંટણી કાર્ડનો નંબર અહીંયા તમારે લખી દેવાનો રહે છે। જો એમાં પણ હોય તો લખવાનું, ન હોય તો તમે નહીં લખો તો પણ ચાલશે, બરાબર છે। બીજું આવે છે અહીંયા છેલ્લે જીવનસાથીનું નામ, બરાબર, જીવનસાથી, જો સ્ત્રી હોય તો પુરુષનું નામ લખવાનું રહે છે, અને પુરુષ હોય તો સ્ત્રીનું નામ લખવાનું રહે છે, બરાબર છે। અને જો એમનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો એ તમારે અહીંયા લખવાનો રહે છે, અને જો ન કઢાવ્યું હજી સુધી ચૂંટણી કાર્ડ તો તમે નહીં લખો તો પણ ચાલે છે, બરાબર છે। આ કોલમ ભરાઈ ગયા પછી તમે આવો છો આ કોલમ પર અને આ કોલમ પર, તો આ કોલમ કોને ભરવાનું રહે છે અને આ કોલમ કોના માટે ભરવાનું રહે છે, તો એના માટેનો આપણે પ્રશ્ન શરૂ કરીએ છીએ। આ કોલમમાં એ લોકોની વિગત ભરવાની રહેશે, જેમ કે આ લોકોની વિગત જે આપણે અહીંયા ભરી છે એ નહીં, જેમાં અહીંયા આપેલી છે એ વિગત તમારે ભરવાની રહે છે, પરંતુ ક્યારની 2002ના મતદાર યાદીમાં જો આ વ્યક્તિનું નામ હોય તો જ તમારે અહીંયા લખવાનું રહે છે, બરાબર છે। તો જો તમારું નામ હોઈ શકે છે, ઘણા લોકોના બધાના નામ છે, બરાબર છે, માતા પિતા દાદા દાદી, ઘરમાંથી 2 થી 3 વ્યક્તિના નામ તો 2002ની મતદાર યાદીમાં નામ છે જ, તો એ લોકો માટે કઈ રીતે ભરવાનું છે તો આપણે અહીં જોઈશું છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં વિગતો, બરાબર, જે છેલ્લા મતદાર યાદીમાં વિગતો હોય તો તમારે 2002ના પ્રમાણે જોઈને લખવાનું છે। તમારે 2002ની મતદાર યાદીમાં તમારું નામ કઈ રીતે શોધવું એના માટેનો પણ આપણે આમાં તમને લિંક આપી દઈશું, જેથી તમે ડાયરેક્ટ તમારું નામ શોધી શકો છો, બરાબર। તો અહીંયા તમારું નામ આવી જશે, બરાબર, જે આ વ્યક્તિનું નામ છે ને એ જ નામ તમારે અહીંયા લખવાનું છે, બરાબર છે। અહીંયા ચૂંટણી કાર્ડનો નંબર જે તે સમયમાં 2002ની સમયમાં તમારો જે ચૂંટણી કાર્ડ નંબર હોય એ અહીંયા લખવાનો છે,
કારણ કે તે લોકો જોઈ શકે કે હા તમારું નામ છે. અહીંયા તમારું સંબંધીનું નામ, જે ચૂંટણી કાર્ડની મતદાર યાદીમાં જે નામ આપેલું એ અહીંયા નામ લખવાનું. અને એ સંબંધ, જો તે સમયમાં પિતાનું નામ હોય તો પિતાનું નામ લખવાનું, અથવા પતિનું નામ હોય તો પતિનું નામ લખવાનું રહેશે. બરાબર, એ પ્રકારે અહીંયા નામ લખવાનું રહે છે. અહીંયા તમારો જિલ્લો, બરાબર છે, જો અમદાવાદ હોય, ગાંધીનગર હોય, વડોદરા હોય, જે તમારો જિલ્લો લાગુ પડતો એ તમારે અહીંથી લખી દેવાનો રહેશે. અને અહીંયા રાજ્યમાં ગુજરાતનું રાજ્ય લખી દેવાનું. અહીંયા વિધાનસભા, તમારે કઈ વિધાનસભા લાગુ પડે છે એ તમારે અહીં લખી દેવાનું છે. બરાબર છે. તમને ખબર ના હોય તો તમારા ચૂંટણી કાર્ડની પાછળ, જૂનું ચૂંટણી કાર્ડ હોય તો એની પાછળ તમારે વિધાનસભાનો નંબર અહીં લખેલો હોય છે અને નામ પણ લખેલું હોય છે. બરાબર, એ નંબર તમારે અહીં લખી દેવાનો અને નામ લખી દેવાનું. અહીંયા વિધાનસભાનો નંબર અને નામ તો તમારે અહીં લખી દેવાનું છે. એ જ પ્રકારે અહીંયા લખી દેવાનું. અહીંયા ભાગ, તમે કયા ભાગની અંદર આવો છો એ લખી દેવાનું રહે છે. એ પણ તમને ભાગ પણ એની અંદર આપેલો રહેશે. 2002ની મતદાર યાદીમાં ભાગ પણ આપેલો છે. અહીંયા તમારો ક્રમાંક, બરાબર છે, અનુક્રમ ક્રમાંક એટલે કે તમારો સિરિયલ નંબર તમારે અહીં લખી દેવાનો રહેશે. બરાબર છે, 1 2 3 4 એની જે એ પ્રમાણે તમારો સિરિયલ નંબર આવે છે એ તમારે લખી દેવાનું રહેશે. બરાબર, આ થઈ ગયા પછી જો તમારું 2002ની મતદાર યાદીમાં નામ નથી, તમારો જન્મ 2000 પછી થયો છે, તો તમારે અહીંયા ડાયરેક્ટ ચેકો મારી દેવાનો છે. આ રીતે લીટો મારી દેવાનો અથવા ખાલી છોડી શકો છો. એના પછી તમારે અહીંયા આવવાનું રહે છે. આ તમારે કોને ભરવાનું છે? બરાબર, આ તમે જોઈ શકો છો. આ વ્યક્તિ જોડે જે પણ વ્યક્તિનો સંબંધ હોય, બરાબર, જે સંબંધીનું નામ છેલ્લા SIR અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તે વિગત. બરાબર, આની અંદર તમે 4 વ્યક્તિના નામ લખી શકો છો. બરાબર છે, માતા, પિતા, દાદા અથવા દાદી. બરાબર છે, આ 4 વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિનું નામ જે આની જોડે સંબંધ ધરાવતા એનું તમે લખી શકો છો, બીજા કોઈનું નહીં. બરાબર, પત્નીનું નામ તમે લખી શકતા નથી, કાકાનું નામ તમે લખી શકતા નથી. માત્ર પિતા, માતા અને દાદા અને દાદીનું જ નામ તમે લખી શકો છો. આ કોલમની અંદર તમે જોઈ શકો છો. બરાબર, તો આની અંદર તમારે માહિતી કઈ રીતે ભરવાની છે? તો અહીંયા તમારા જેનું તમે નામ લખો છો, પિતાનું, માતાનું, દાદાનું અથવા દાદીનું, એનું નામ અહીંયા આવી જવાનું રહેશે. બરાબર, જે 2002ની મતદાર યાદીમાં નામ હોય છે એ પ્રમાણે. અહીંયા એમનો ઓળખપત્ર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર જે સમય 2002ની મતદાર યાદીમાં આપેલો હશે, અથવા તો તમારું જૂનું ચૂંટણી કાર્ડ હોય તો એમાં પણ આપેલો હશે. બરાબર, અહીંયા સંબંધીનું નામ, બરાબર, જેમ કે તમારું હાલ ચૂંટણી કાર્ડ છે એની અંદર તમારા પિતાનું નામ છે, તો એમાં તમારા પિતા, દાદા, દાદીની વચ્ચે જે નામ હોય એ નામ તમારે અહીં લખી દેવાનું, જે તમને 2002ની મતદાર યાદીમાં મળી જશે. બરાબર, અહીંયા એમનો સંબંધ દર્શાવી દેવાનો. બરાબર છે, આમનો અને આમની વચ્ચેનો સંબંધ દર્શાવી દેવાનો. જે પિતાનું નામ હોય તો પિતાનું, માતાનું હોય તો માતાનું. અને અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરી દેવાનો છે કે તમારા માતા પિતાનું નામ હતું તો એ કયા જિલ્લામાં વસવાટ કરે છે, તો એ જિલ્લો લખી દેવાનો. બરાબર, અને અહીંયા રાજ્યનું નામ, અહીંયા વિધાનસભાનું નામ, જે રીતે તમે અહીંયા લખવાનું હતું એ રીતે જ અહીંયા તમારે લખવાનું. ચૂંટણી કાર્ડની પાછળ મળી જશે, અથવા તો તમારું જે 2002ની મતદાર યાદીમાં છે તેમાંથી તમને મળી જશે. બરાબર છે, અહીંયા તમારો એ નંબર ફરીથી લખી દેવાનો છે, અહીંયા નામ લખી દેવાનું છે, અહીંયા ભાગ નંબર અને અહીંયા અનુક્રમ નંબર એટલે કે સિરીઝ નંબર. બરાબર, એ પ્રકારે લખવાનું રહે છે. અને અહીંયા પછી તમારે સિગ્નેચર કરી દેવાનું છે. અહીંયા તમારે એક તાજો ફોટો લગાવી દેવાનો રહે છે. બરાબર છે, આ પ્રકારે તમારી માહિતી પૂરી થઈ જાય છે. આમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને આપણે પૂછી શકો તો આપણે તમને જવાબ જરૂરથી આપીશું. બરાબર છે, તો હવે આપણે બીજું ઉદાહરણ તરીકે જોઈશું કે કોઈ સ્ત્રીના નામનું ફોર્મ ભરવાનું હોય છે, તો સ્ત્રી માટે કયા કયા પ્રશ્નો આવી શકે છે સામે, તો આપણે એના માટેનું ફોર્મ લઈએ છીએ. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સ્ત્રીનું SIR ફોર્મ લઈ લીધું છે. તો હવે એમના માટે કઈ રીતે વિગત ભરવી, આ વિગત તો તમે જોઈ ચૂક્યા છો, સેમ જ છે. બરાબર છે, જે આ રીતે આપણે પહેલાં ફોર્મમાં ભરી છે એ જ પ્રકારે અહીંયા આ વિગતો ભરી દેવાની રહે છે, કે જેમ કે જન્મ તારીખ છે, આધાર નંબર છે, મોબાઈલ નંબર છે, પિતાનું નામ છે, પિતાનો ચૂંટણી કાર્ડ નંબર છે, જો હોય તો લખવાનું, ન હોય તો તમે ખાલી છોડી શકો છો. અહીંયા માતાનું નામ છે, માતાનો ચૂંટણી કાર્ડ ઓળખ નંબર છે, એ તમારે લખવાનું હોય તો જ લખવાનો છે. અહીંયા જીવનસાથીનું નામ, બરાબર, જીવનસાથી જો સ્ત્રી હોય તો પુરુષ, પુરુષ હોય તો સ્ત્રી. બરાબર છે, એ પ્રકારે લખી શકો છો. અને અહીંયા તેમનો ચૂંટણી કાર્ડ નંબર જો હોય તો તમે લખી શકો છો. પછી આવી જાય છે આ પ્રકારની બાબત. હવે આ સ્ત્રી છે તો એ સ્ત્રીનો તે સમયમાં જો કદાચ ત્યાં રહેતા હોય તેમના માતા પિતાના ઘરે, તો એમનો નંબર અહીંયા આમાં કઈ રીતે લખો. બરાબર છે, તો આમાં એમને કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. જો તેમનું નામ ત્યાં ચાલુ હોય, તેમને 2002ની મતદાર યાદીમાં ત્યાં એમનું નામ હોય તો એ પ્રકારે તેમને અહીંયા એ જ પ્રકારની માહિતી અહીંયા લખવાની રહે છે. બાકી એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા જે પ્રકારે તેમનું 2002ની મતદાર યાદીમાં નામ હોય એ નામ લખવાનું રહે છે, એમનું જ નામ લખો. જે આ ફોટામાં બેન છે, જે અહીંયા એમનું વિગત છે, એ પ્રકારે એમનું જે જૂનું નામ ચાલતું હતું એ જ નામ લખવાનું. કારણ કે નામમાં એ સમયે નામમાં ઘણા બધા સુધારા નહોતા. બરાબર, સાદા સિમ્પલ નામ લખી નાખતા હતા. અત્યારે બધા આખા નામ લખે છે, એટલે જે મતદાર યાદીમાં નામ હોય એ જ નામ લખવાનું. બરાબર છે, એ પ્રકારે નામ લખવાનું છે. ચૂંટણી કાર્ડ નંબર લખી દેવાનો છે. આ બધી જ માહિતી તમને 2002ની મતદાર યાદીમાં મળી જશે.
તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આ BLO પાસે જઈને પ્રશ્ન પૂછી શકો છો, અથવા તમે આપણને પણ કમેન્ટ કરી શકો છો. બરાબર છે. આ વિગત ભર્યા પછી એ પ્રકારે તમારે વિગત ભરી દેવાની છે. બરાબર. આ બધી જ માહિતી તમને જૂના ચૂંટણી કાર્ડની અંદર અથવા તો તમે મતદાર યાદીમાં પણ મળી જશે. બરાબર. છતાં પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આપણે કમેન્ટ કરીને પૂછી શકશો. એના પછી ભરવાની માહિતી આવે છે. અહીંયા જે સંબંધીનું નામ છેલ્લા SIRમાં મતદાર યાદીમાં કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો. આમાં આ બેનના માતા, પિતા, દાદા, દાદીની વિગતો ભરવામાં આવવાની છે. તો એ જ પ્રકારે તમારે અહીંયા પણ વિગત ભરવાની છે. બરાબર છે. આની અંદર તમે 4 જ વ્યક્તિની વિગત ભરી શકો છો. આમાં તમારે તમારા પતિની વિગત ભરવાની નથી. બરાબર છે. આમાં તમારે તમારા પતિની વિગત ભરવાની આવતી નથી. આમાં માત્ર તમારા જે બેનનું નામ હોય એ બેનના પિતા, માતા, દાદા અથવા દાદીનું તમે નામ લખી શકો છો. બરાબર છે. ફરી એકવાર કહું છું, તમારે પછી જો તમારા દાદા, દાદી, પિતા અથવા માતાનું નામ હોય તો તમારે અહીંયા લખી દેવાનું રહેશે. બરાબર. બધાના દાદા, દાદી અથવા પિતાનું નામ હોય છે. બરાબર. તો તમે એ પ્રકારે તમે જોઈને લખી શકો છો. બરાબર. તમને મળી જશે. તો એમનું નામ અહીંયા લખી દેવાનું, જેનું નામ મતદાર યાદીમાં હોય એનું. તમારું લખી દો તો પણ કોઈ પ્રશ્ન નથી. જો તમારું નામ મળી જાય છે તો તમે લખી દો અને ડાયરેક્ટ જમા કરી દો તો પણ વાંધો નથી. જો તમારું નામ નથી તો તમારે તમારા દાદા, પિતા, માતાનું કોઈ પણનું નામ અહીંયા તમારે દર્શાવવું પડશે. બરાબર. ન હોય તો પણ તમે આપી શકો છો, ડાયરેક્ટ તમારું પંચનામું કરી આપશે. બરાબર. તો અહીં તમારું નામ આવી જશે. જે પણ દાદા, દાદી, પિતાનું નામ લખતા હોય એનું નામ અહીંયા આવી જશે. એમનો ચૂંટણી કાર્ડ નંબર જે સમય હોય તે. બરાબર. જૂનો હોય તો જૂનો જ લખવાનો રહેશે. અહીંયા સંબંધીનું નામ. બરાબર. અહીં સંબંધીનું નામ લખી દેવાનું રહેશે, જે એમનામાં લખેલું હોય તે. બરાબર. એમના પિતાનું હોય, એમના માતાનું હોય, એ તમારે નામ લખી દેવાનું રહેશે. અહીંયા સંબંધ દર્શાવી દેવાનો છે. અહીંયા કોનો સંબંધ દર્શાવવાનો એ તમને કહી દઉં છું. અહીંયા આ વ્યક્તિનો અને આ વ્યક્તિનો સંબંધ દર્શાવવાનો રહેશે. બરાબર. તમારા પિતાનો અથવા તો કોઈ પણનો, અને આ જે નામ છે બરાબર ચૂંટણી કાર્ડની એનો સંબંધ દર્શાવવાનો. મોસ્ટ ઓફલી અહીંયા પિતાનો સંબંધ હોય છે, કારણ કે આપણી પાછળ હંમેશા પિતાનું નામ હોય છે, એટલે અહીંયા પિતાનું નામ આવે છે. એટલે તમારે અહીંયા પિતાનું નામ દર્શાવી શકો છો, અથવા તો એમના પતિનું નામ પણ દર્શાવી શકો છો. બરાબર. માતાનું નામ હોય તો પતિનું નામ દર્શાવો. અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરી દેવાનો છે. અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર જે તમારે લાગુ પડતો એ પ્રમાણે. અહીંથી તમારું રાજ્યનું નામ ગુજરાત જ આવશે. બરાબર. અહીંથી તમારે વિધાનસભાનો નંબર સિલેક્ટ કરવાનો અને એમનું નામ. બરાબર છે. કારણ કે તમારે અહીં નંબર આપેલો છે. તમારે ચૂંટણી કાર્ડ, જૂના ચૂંટણી કાર્ડની અંદર તમારે પાછળ લખેલું છે તમને કઈ વિધાનસભા લાગુ પડે છે અને શું નામ છે એ તમે અહીંથી લખી શકો. અને આ ભાગ નંબર અને અનુક્રમ નંબર તમને 2002ની મતદાર યાદીમાં મળી જશે. બરાબર છે. અહીંથી તમારે ભાગ નંબર લખી નાખવાનો રહેશે અને એ તમારે અનુક્રમ નંબર. બરાબર. આ ભાગ નંબર અને અનુક્રમ નંબર કઈ રીતે ગોતવા એ તમને આપણે ડિસ્પ્લે પર મૂકી દઈશું. બરાબર છે. અલગથી, એટલે તમે ત્યાંથી જોઈ શકો છો. અને અહીંયા તમારે સિગ્નેચર કરી નાખવાની રહેશે, તમારી સહી કરી નાખવાની છે અથવા અંગૂઠો. અને આની જોડે તમારે એક આધાર કાર્ડની કોપી આપી દેવાની રહે છે. બરાબર છે. BLO ને, જેથી તમારું ફોર્મ જમા થઈ જાય છે. પછી તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી. બરાબર. ડાયરેક્ટ તમારે જમા કરાવી દેવાનું રહે છે. આ પ્રકારના પ્રશ્ન હતા. જો કોઈ પણ પ્રકારનો હજી તમારે પ્રશ્ન હોય તો તમે આપણે પૂછી શકો છો. આપણે તમને જવાબ જરૂરથી આપીશું. બરાબર છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.